નમસ્કાર મિત્રો, એચ.કે. પટેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે શ્રેણીનો પાર્ટ 1 પૂરો કર્યો, પાર્ટ 1, પાર્ટ 2 ને પાર્ટ 3, જે આપણે અંક શ્રેણી જોઈ. ત્યાર પછી હવે આપણે મૂળાક્ષર શ્રેણી એટલે કે આલ્ફાબેટિક શ્રેણી જે છે એ આપણે આજે શીખવાની છે. તો એ હવે શરૂઆત કરીશું. તેના માટે આપણે પહેલા એબીસીડી શીખવી પડશે કે એબીસીડી ને કઈ રીતે યાદ રાખશું તો આપણને ઝડપથી શ્રેણી આવડશે. તો એ આપણે જોઈએ. પહેલી એબીસીડી A B C D E D E F G H I J K L F. હવે અહીંથી એન થી શરૂ નહીં, એન ક્યાંથી લઈશું? આપણે છેલ્લેથી શરૂઆત કરીશું, જેથી આપણને સરળ સમજ ઝડપથી આવે. એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ. આ રીતે આપણે એબીસીડી લખવાની, જેથી કરીને આપણને ખબર પડે કે ઉલટ સુલટ જે આવશે આગળ શ્રેણીની પ્રકાર એ આપણે ઝડપથી રહેશે. આને આપણે ક્રમ નંબર આપી દઈશું, જે બીજા અક્ષરથી આપણે લખીશું. પેનનો કલર બદલાઈ દઈશું, જેથી તમને સમજમાં તકલીફ પડે નહીં. હવે 14 ક્યાંથી લખશું? તો કે 14 આપણે અહીંથી લખીશું. 14 15 16 17 18 19 20 21 22 23 14 15 16 17 18 19 20 22 23 24 25 અને 26. તો આ રીતે આપણે એબીસીડી આમાં લખવાની થશે, જેથી કરીને તમને સરળથી પૂછે કે એનો વિરોધી કયો? તો એ અને ઝેડ સામે સામે હોઈ શકે. બી વાય સી એચ ડી ઝેડ ઈ વી એફ યુ જી ટી એચ એસ આઈ આર જે ક્યુ કે પી એલ ઓ એમ એન. તો આને યાદ રાખવા માટે કઈ પદ્ધતિ અપનાવશું આપણે? A to Z બાય 6 દૂધવાલા ઈવીએમ ફોર યુ જીએસટી હાઉસ ઇન્ડિયન રેલવે જંગલી ક્વીન કેપી લો મન. ફરીથી એક વખત બોલીશું. A to Z બાય 6. 6 ની અંદર S આવે, પણ આપણે અહીં C સમજવાનું. દૂધવાલા ઈવીએમ ફોર યુ જીએસટી હાઉસ ઇન્ડિયન રેલવે જંગલી ક્વીન કેપી લો મન. અહીં હું લખ્યું હતું તો કે A to Z બાય 6 દૂધવાલા ઈવીએમ પછી આવશે જીએસટી હાઉસ ઇન્ડિયન રેલવે જંગલી ક્વીન પછી આવશે કેપી લો મન. આ રીતે તમારે યાદ રાખવાનું. તો શું ખબર ક્યારે આપણે આ ઉપયોગી થશે? તો કે એનો વિરોધી કયો થશે? એની સામેની બાજુ કોણ આવે? તો કે ઝેડ આવશે. ઈ ની બાજુમાં સામે કયો આવશે? તો કે જ્યારે શ્રેણીના આપણે દાખલા જોશું ત્યારે ઈ આપેલો છે, એની સામે વી છે. તો એ રીતે આપણને સરળતા રહેશે. તો કે એબીસીડી તમારે આ રીતે યાદ રાખવાની થશે. તો કે આપણે અહીં એબીસીડી લખી દઈએ ફરીથી. અહીં એબીસીડી લખી દઈએ. A
બી સી ડી. તો કે એ રીતે હવે નહીં લખવાનું. કઈ રીતે લખીશું આપણે? A to Z by 6 દૂધવાલા. દૂધવાલા પછી શું આવે? તો EVM. EVM પછી શું આવશે? for you. FU આયા for you એટલે FU પછી શું આવશે? તો કે G એટલે GST. GST. G એટલે T આવશે. A to Z by 6 દૂધવાલા EVM for you GST. એના પછી શું આવશે? હાઉસ ઇન્ડિયન રેલવે, પછી જંગલી ક્વીન, કેપી લો મન. તો હવે તમારે આ યાદ રાખવાનું થશે દરેક વખતે. તો એનો ક્રમ કયો? તો 1, બી નો 2, સી નો 3, ડી 4, 5 આ રીતે ક્રમ લખી દેવાના. જ્યારે પણ તમે પેપર લખવા માટે જાઓ છો ત્યારે તમારે પેપર ઉપર શરૂઆતમાં આ રીતે ક્રમ લખી દેવા. તો શું કરશો તમે? ઝડપથી આપણો દાખલો સોલ્વ થાય એના માટે આ રીતે ક્રમ લખી દેવા. ત્યાર પછી હવે એક વખત ફરીથી હું બોલી દઉં. A to Z by 6 દૂધવાલા EVM for you GST હાઉસ ઇન્ડિયન રેલવે જંગલી ક્વીન કેપી લો ને મન. આટલું યાદ રહી ગયું. હવે આગળ તો કે હવે શું આવે બીજું? એ લખેલું છે કે અંગ્રેજી ABCD માં 5 સ્વર હોય છે. તો કે શ્રેણીની અંદર તમને એ પણ પૂછે કે અહીં લખી દીધી શ્રેણી A E I ખાલી જગ્યા ને U. તો આ શું છે? તો આ રીતે ખાલી જગ્યા આપે તો તમને જવાબની અંદર B C O અને Z આપે તો જવાબ શું હશે? તો અહીં તમારો જવાબ લખવાનો થાય O. કેમ? તો કે આપણે ABCD ની અંદર 5 સ્વર આપેલા છે. કયા છે? તો એક તો A E I O U. કેટલા સ્વર આપેલા છે ABCD માં? 5. કયા કયા? તો A E I O ને U. તો કુલ અક્ષર કેટલા? ABCD માં કુલ અક્ષરો કેટલા? તો કે 26. કુલ અક્ષર કેટલા? 26. 26 માંથી 5 જતા રહ્યા તો કે આ 5 શું છે? સ્વર. શું છે? સ્વર. તો એના પછી કેટલા વધ્યા? તો કે 21. આ 21 ને આપણે શું કહીશું? વ્યંજન. આપણે કલમ ખડીઓ જે જોઈએ છીએ કે કક્કાવાળી, તો એની અંદર અ આ ઈ મોટો નાનો એ જે સ્વર આપેલા છે એના પછી ક ખ ગ ઘ આ બધા વ્યંજન આપેલા એ રીતે ABCD ની અંદર શું પેલા 5 સ્વર આપ્યા છે. તો કયા કયા 5 સ્વર આપ્યા? તો કે ક્રમશઃ આપ્યા નથી, પણ ABCD ની અંદર વચ્ચે આવી જાય છે. અ એ ઈ આઈ ઓ ને યુ આ જે આપણા 5 સ્વર થશે. બાકીના 26 શું છે? વ્યંજન છે. કયા કયા? A E I O ને U. તો કે ABCD માં 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન મૂળાક્ષરો મળીને કુલ 26 મૂળાક્ષર થાય છે. ત્યાર પછી મૂળાક્ષરોની શ્રેણીમાં નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. તો કે શ્રેણીમાં કઈ બાબતો ખાસ ધ્યાન રાખવાની? પહેલામાં જે રીતે અંકમાં ક્રમિક શ્રેણી હતી એ રીતે આની અંદર ABCD ની ક્રમિક શ્રેણી થાય. પહેલો, બીજો અક્ષર પછી ત્રીજો છોડી દીધો, ચોથો, પાંચમો. પછી ક્રમિક 3 અક્ષર આપેલા હોય, A B ને C આપ્યા, D છોડી દીધો હોય, પછી E F ને G આપેલા હોય. એ રીતે આપેલો હોય. તો કે અક્ષરનો ક્રમ એટલે પ્રથમ બીજો ક્રમિક હોય,
બે અક્ષર ક્રમિક હોય પછી જ ખાલી જગ્યા આપી દીધી, છોડી દીધો. ત્રીજો ચોથો ક્રમિક લીધો, પાંચમો છોડી દીધો, છઠ્ઠો સાતમાની ખાલી જગ્યા આપી, પછી એક અક્ષર છોડીને ફરીથી તમારે જવાબ આવી દીધા હોય. પછી બીજો કે પહેલો, બીજો અને ત્રીજો ક્રમિક અક્ષર આપેલા હોય, ક્રમિકમાં બે આપ્યા હોય, ક્રમિક બે અક્ષર છોડી પણ દીધા હોય, ક્રમિક ત્રણ અક્ષર છોડીને લીધા હોય. એ રીતે જે આગળના દાખલામાં આપણે જોઈશું. એ સીધી કે ઉલટી એબીસીડીમાં ગોઠવણીમાં વચ્ચે ક્રમિક 1, 2, 3 કે તેથી વધુ મૂળાક્ષરો છોડી દીધા હોય. તો કે આપણે જે સીધી એબીસીડી ને ઉલટી એબીસીડી હતી, તો કે એબીસીડી આપણે કઈ રીતે લખી દઈએ? જે આપણે હું તમને અહીં બતાવું કે જે આપણે એબીસીડી લખી છે, આ કેવી? તો કે સીધી ને ઉલટી લખેલી છે. આ બાજુથી જોઈએ તો 13મો અક્ષર એમ છે, પછી 14મો અહીંથી ચાલુ થઈ ગયો. જો આનો ઉલટી લખીએ તો ઝેડ થી, ઝેડ એટલે 1, વાય એટલે 2, એક્સ એટલે 3, ડબલ્યુ એટલે 4. આ ઉલટી થશે. તો એ રીતે પણ તમને આપેલા હોય કે સીધો કે ઉલટો ક્રમ આપેલો હોઈ શકે છે. ત્યાર પછી અન્ય શ્રેણીમાં ગોઠવણીમાં ચોક્કસ સંખ્યામાં મૂળાક્ષર છોડી દીધા હોય. અન્ય શ્રેણીની અંદર ચોક્કસ સંખ્યામાં મૂળાક્ષર છોડ્યા હોય. કોઈ જગ્યાએ ક્રમશઃ એક એક મૂળાક્ષર છોડીને જવાબ આપતો હોય, અમુક જગ્યાએ બે બે અક્ષર મૂળાક્ષર છોડ્યા હોય, અમુક જગ્યાએ એક છોડ્યો, પછી બીજીમાં 2, પછી 3, પછી 4, 5 એ રીતે પણ મૂળાક્ષર છોડેલા હોઈ શકે છે. તો એ આપણે જોઈશું આગળના દાખલામાં. પછી પાસ પાસેના બે મૂળાક્ષર સમાન કે ક્રમિક હોય. હવે હું એક એક્ઝામ્પલ લઈ લઉં. એ બી બી, બી બી, સી સી, ખાલી જગ્યા ઈ ઈ. તો મેં શું લીધું? ક્રમિક બે મૂળાક્ષરો લીધા સાથે. પહેલા બે એ લીધા, પછી બે બી લીધા, પછી સી લીધા, પછી ખાલી જગ્યાની અંદર શું આવવું જોઈએ હવે? તો કે એ બી ને સી ક્રમિક હોય તો હવે બે વખત ડી આવવો જોઈએ. પછી શું આવશે? એ. તો આ રીતે સમાન કે ક્રમિક મૂળાક્ષર લીધેલા હોય. પછી ત્યાર પછી કે વિશિષ્ટ પ્રકારે 3 કે તેથી વધુ જૂથમાં ગોઠવણી અક્ષરો સમૂહમાં સ્વર કે વ્યંજનની નિશ્ચિત સંખ્યા હોય. એ થોડો કપાઈ ગયો છે તો હું લખી દઉં છું. ઓકે, અક્ષરો સમૂહમાં કેવા હોય? તો કે સ્વર કે વ્યંજન ની નિશ્ચિત સંખ્યા હોય. નિશ્ચિત સંખ્યાની અંદર હોય. તો કે અક્ષરો સમૂહમાં એટલે કે સ્વર એ ઈ આઈ ઓ ને યુ. એના પછીના જે બાકીના જે બી સી ડી એફ જી એચ જે વધ્યા એ બધા વ્યંજન છે તો એ સમૂહની અંદર આપેલા હોય. એ રીતે પણ હોઈ શકે છે. હવે તો આટલી વાર આપણે શું જોયું? તો કે એબીસીડી ને બેઝિક જોઈ કે એબીસીડી બેઝિકમાં સીધો હોય ક્રમ કે ઉલટો ક્રમ હોય. તો હવે આપણે એનો પહેલો નિયમ જોઈશું. પહેલો નિયમ શું કહે? નિયમ એમ કહે છે કે સિંગલ આલ્ફાબેટ એટલે કે એક જ અક્ષર લખેલો હોય, એની અંદર જોડીમાં બીજો અક્ષર લખેલો હશે નહીં. તો કે સીધી કે ઉલટી ગોઠવણીમાં વચ્ચે એક એક મૂળાક્ષર છોડી દીધો હોય. તો કે સીધી ગોઠવણી લઈએ કે ઉલટી ગોઠવણી લઈએ, એની અંદર કેવો એક એક મૂળાક્ષર છોડી દીધો. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે એ સી ઈ એફ ખાલી જગ્યા ને જે. હવે તમને એબીસીડી આવડે છે. તો કે એ થી સી જવા માટે કેટલો મૂળાક્ષર છોડ્યો? એક. કયો? બી છોડી દીધો. સી થી ઈ જવા માટે એક મૂળાક્ષર છોડ્યો ફરીથી. કયો? ડી. ઈ થી એફ તો કઈ જોડે લઈ લીધો. અહીં શ્રેણીમાં થોડીક મિત્રો ભૂલ છે તો આપણે એને સુધારી લઈશું.
આપણે ક્રમશઃ એબીસીડી લઈએ તો એ બી સી ડી ઈ એફ અહીં છોડવાનું થાય તો અહીં શું આવે જી, પછી શું છોડીશું એચ, એચ પછી આવશે આઈ જે અહીં આવશે એ. આ રીતે આપણી શ્રેણી છે. થોડીક મિત્રો મિસ્ટેક થઈ શ્રેણી લખવામાં તો આપણે જોઈ લઈશું કે એ અને સી ની વચ્ચે કયો આવશે બી, એટલે કે ડી છોડી દીધો. પછી સી થી ઈ જવા માટે એક મૂળાક્ષર ડી છોડી દીધો. ડી થી જી જવા માટે ઈ પછી એફ આવે, એફ પછી જી આવશે એક મૂળાક્ષર એફ છોડે. જી થી આઈ જો આ આપણે ખાલી જગ્યા આપી છે. અહીં શું હતું મેં જવાબ તમને લખી આપ્યું શ્રેણી સુધારવા માટે. તો કે જી થી આઈ જવા માટે કઈ મૂળાક્ષર છોડ્યું એચ. તો હવે અહીં કઈ મૂળાક્ષર છૂટ્યો છે તો કે જી. તો કે આપણો જવાબ અહીં આઈ. કઈ રીતે ખબર પડે તો કે પેલો એ સી ઈ જી ખાલી જગ્યાને કે આપેલા હોય તો કઈ એક મૂળાક્ષર છોડ્યો છે તો જી પછી આપણે એચ એક મૂળાક્ષર છોડીશું એટલે આવશે આઈ. એટલે આપણો આઈ જવાબ થાય. આઈ જે છોડીને કે ને જોઈએ તો આપણે જવાબ મળી જાય. ત્યાર પછી બીજો દાખલો લઈએ. બીજો દાખલો જોઈશું. ઝેડ એ વાય બી એક્સ ને સી. તો આ મિત્રો તમને કેવી એબીસીડી દેખાય તો કે ઊંધી અને સીધી બે શ્રેણીઓ ચાલે. આપણે મિશ્ર શ્રેણી જોયા, જે અંક શ્રેણી હતી એની અંદર મિશ્ર શ્રેણી એટલે કે મિશ્રિત જે ડબલમાં ચાલતી હતું તો એવી જ આ શ્રેણી છે. તો કઈ ઝેડ પછી એક છોડી એટલે વાય થયું, વાય પછી એક્સ થયું, એક પછી એક્સ પછી કયો આવે અહીં એ રીતે એ પછી બી, બી પછી સી. તો અહીં કેવી ક્રમિક સંખ્યાઓ ક્રમિક એબીસીડી લીધી છે. કેવી ક્રમિક કે અહીં એક પણ અક્ષર આપણે છોડ્યો નથી. એ પછી બી આવે, બી પછી સી આવે ને જો હજી અહીં બીજું પ્રશ્નાર્થ ચિહ્ન હોત આપેલું તો આપણો અહીં જવાબ ડી થયો. કેમ કે સી પછી શું આવે ડી. તો અહીં આપણો જવાબ ડી થયો પણ આપણે આ જગ્યાએ જવાબ શોધવાનો છે. તો ઝેડ ની પહેલા શું આવે વાય, વાય ની પહેલા શું આવે એક્સ, એક્સ ની પહેલા શું આવે ડબલ્યુ એક્સ વાય ને ઝેડ. તો શું આવશે ડબલ્યુ જવાબ આવશે. આપણો જવાબ અહીં શું હશે ડબલ્યુ. જે યાદ રાખવાનું. એ જ રીતે આગળ જોઈએ. નિયમ 2 ડબલ આલ્ફાબેટ ડબલ એટલે કે બે સંયોજનમાં આપેલા હોય, એક થી વધારે અક્ષર આપેલો હોય ત્યારે ડબલ આલ્ફાબેટ કહેવાય. કે મિશ્ર બે થી વધુ પણ અક્ષરો હશે. તો હવે આપણે અહીં જોઈએ આપેલી છે તો કે સીધી કે ઉલટી ગોઠવણીમાં વચ્ચે બે કે તેથી વધુ મૂળાક્ષર છોડી દીધા હોય. પહેલામાં શું હતું કે સીધી કે ઉલટી એબીસીડી ની અંદર એક એક મૂળાક્ષર છોડી દીધો હોય અને હવે આની અંદર આપણે બે કે તેથી પણ વધારે મૂળાક્ષર છોડી દીધા હશે. તો અહીં જોઈએ આપણે એ પછી શું આવે બી, બી પછી ડી ઈ જી એચ અને ખાલી જગ્યા. તો આપણે ખાલી જગ્યા જે જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એ જગ્યા ઉપર આપણે જવાબ લખવાનો થશે. તો એ ને બી કેવા આપે ક્રમિક. ડી પછી શું આવે સી, તો સી નથી. પછી ડી ને ઈ આવી ગયો, હા તો ભાઈ ડી ને ઈ આવી. ઈ પછી શું આવે એફ, એફ અહીં છોડી દીધું એક જ. પછી જી ને એચ આવી ગયા. પછી શું હશે એચ પછી આઈ. તો આપણે અહીં આઈ ને છોડી દઈશું. જે અને કે આ આપણો જવાબ થશે. આ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે ને કે. જો હજી આગળ લખવાનું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ શું આવે એમ, એલ છોડી દો એમ અને એમ. પણ આપણે આની કોઈ જરૂર નથી. જ્યાં આપણો જવાબ આવી જાય ત્યાંથી આપણે આપણી શ્રેણીને આગળ ગણતરી કરવાની છોડી દઈશું. ત્યાર પછી બીજી શ્રેણી આપી છે એ બી, પછી ડી ઈ એફ એચ આઈ જે કે ખાલી જગ્યા એસ ટી ડબલ્યુ એક્સ, એસ ટી યુ વી ડબલ્યુ ને એક્સ.
તો આની અંદર શું કર્યું તો કે બે પદ લીધા, પછી 3 4, તો હવે અહીં કેટલા પદ આવવા જોઈએ તો કે 5 પદ આવશે. કેટલા? 5 પદ આવશે. અહીં જુઓ 1 2 3 4 5 ને 6 આપેલા છે, તો પહેલામાં 2 પછી 3 4, હવે અહીં 5 પદ લખવાના, ક્રમશઃ લખવાના થશે. કયા પદ આવશે તો એ જોઈ લો. A પછી B, પછી વચ્ચે કયો મૂળાક્ષર છોડ્યો તો કે C. C મૂળાક્ષર છોડ્યો, પછી D E ને F, પછી F પછી શું આવે G, G છોડી દીધો, H I J ને K, એના પછી શું છોડવાનું? હવે જો અહીં સિંગલ મૂળાક્ષર છોડે, અહીં પણ સિંગલ આલ્ફાબેટ જ છોડે, તો આપણે પણ સિંગલ આલ્ફાબેટ જ છોડીએ. J K પછી L છોડી દેવાનો. હવે ક્રમિક 5 અંકો જોડેલા 5. L પછી કઈ આવશે? M N O P Q છોડી દીધા, તો હવે શું આવશે? R. R પછી S T U V W ને X, તો 6 પદ થયા. તો આ આપણો જવાબ થશે M N O P ને Q. જે જગ્યા ઓપ્શનમાં M N O P ને Q લખેલો હોય એ આપણો જવાબ થશે. મિત્રો આપણે આની અંદર નિયમ સમજતી વખતે ઓછા 2 કે 1 એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ. એનાથી જ્યારે પૂછાયેલા પ્રશ્નો હશે એની અંદર આપણે બધા પૂછાયેલા પ્રશ્નો કરાવીશું, એટલે એ વખતે તમારે વધારે એક્ઝામ્પલ આવશે. અહીંથી નિયમ આવી ગયો. હવે નિયમ નંબર 3 શું કહે છે કે મૂળાક્ષર નંબર શ્રેણી. મૂળાક્ષર નંબર શ્રેણી તો કે આ કેવું? તો કે આની અંદર મૂળાક્ષર અંક શ્રેણી પણ હશે અને એબીસીડી વાળી કે આલ્ફાબેટિક શ્રેણી પણ હશે, એટલે કે મૂળાક્ષર નંબર શ્રેણી કહેવાય. તો કે આની અંદર એબીસીડી ચાલતી હશે જોડે જોડે ને અંક શ્રેણી પણ ચાલતી હશે. તો હવે જોઈએ A1 C3 E5, તો આવા કે છે A ને 1 C ને 3 E ને 5. તો પહેલું તો આપણે જે અંક શ્રેણી આવડે છે ને એ લખીશું, એટલે કે ઓપ્શનમાં તમને એ પહેલો મળી જાય. જો એક જ અંક આવતું હોય તો જવાબ આપણે થઈ જાય. તો કે અહીં જો 1 પછી કેટલા આવ્યા? 3, 3 પછી 5, તો 5 પછી શું આવે તો કે 1 3 ને 5 એ કેવા છે? એકી સંખ્યા આપેલી છે. કેવી? એકી સંખ્યા. તો હવે 5 પછી એકી સંખ્યા કઈ આવે? 7. તો જે જગ્યાએ એક કંઈક 7 લખેલા હોય પાછળ ઓપ્શનમાં એ આપણો જવાબ. જો બે ઓપ્શન ની અંદર 7 હોય કે 3 માં હોય તો આપણે આપણું પદ શોધવાનું થાય. જો એક જ ઓપ્શનમાં લખેલા હોય 7 તો આપણો જવાબ થઈ જાય જે ઓપ્શન ની અંદર 7 લખેલા છે. પણ હવે આગળ જોઈએ. એ પછી કેટલા છોડ્યા? B એક અંક છોડ્યો, પછી આવ્યું C પછી D છોડ્યો, આવ્યો E પછી F છોડ્યો, તો હવે આવશે અહીં G એટલે કે 7. તો કે A નો ABCD માં કયો ક્રમ છે? 1, B નો 2, C નો 3, તો કે C નો 3 લીધો, E નો 5 લીધો, તો 7 સાચે કોણ આવે તો કે G આવશે. એ રીતે બીજી શ્રેણી લઈએ 2 4 8 14 ખાલી જગ્યા. તો આની અંદર પણ બે શ્રેણીઓ છે, એક તો 2 વાળી ને એક 2 વાળી. તો આપણે પહેલી 2 વાળી શ્રેણી સોલ્વ કરીશું. કઈ સોલ્વ કરવાની? પહેલી જે અંક શ્રેણી છે. જો અંક શ્રેણી ઉપરથી જવાબ ઝડપથી આવતો હોય તો આપણે બીજી શ્રેણી શોધવાની જરૂર પડશે નહીં. 2 માં કેટલા ઉમેરે તો 4 થશે, તો કે +2 કરીએ. હવે તો પ્લસ 4 કરીએ, પહેલા +2 કર્યા, +4 કર્યા. હવે કેટલા કર્યા તો કે 8 ની અંદર કેટલા ઉમેરીશું તો કે 8 ની અંદર આપણે 6 ઉમેરીએ ત્યારે 14 થાય. કેટલા? +6 કરીએ. તો હવે આપણે કેટલા કરવાના જવાબ લેવા માટે? તો કે 14 ની અંદર કેટલા ઉમેરીશું તો કે 2 4 ને 6. આ બેકી સંખ્યાઓ છે. કેવી? બેકી સંખ્યાઓ છે. તો બેકી સંખ્યા 6 પછી કઈ આવે તો કે 8, તો કે +8 કરવાના. જો +8 કરીએ 14 ની અંદર તો કેટલા થાય? 22. 8 ની અંદર 14 માં 8 ઉમેરે તો કે 22 થાય. હવે આ બીજી શ્રેણી જોવાની B C E H ખાલી જગ્યા. તો જો B પછી C ક્રમિક લીધો +1 કર્યો એટલે કે
2 માં 1 ઉમેરીએ તો 3 થાય એટલે કે ક્રમિક રીતે. પછી ડી છોડ્યું 1 ને ઈ આવી એટલે કે અહીં કોઈ પદ છોડ્યું નતું પણ અહીં એક પદ છોડ્યું કોણ ડી એટલે કે પ્લસ કેટલા કર્યા અહીં 2 પછી ડી છોડી ટી લીધું ઈ પછી એફ જી પછી આવે એચ એટલે કે અહીં 2 ને 1 આવી એટલે કે પ્લસ 3 કર્યા. તો હવે જો અહીં આપણે એબીસીડી પ્રમાણે જોઈએ તો અહીં શૂન્ય ઉમેર્યો ક્રમિક સંખ્યા લીધી અહીં એક અક્ષર છોડ્યો અહીં એફ અને જી 2 છોડ્યા તો હવે આપણે અહીં 3 મૂળાક્ષર છોડવા પડશે. કેટલા 3 કયા કયા એચ પછી જી આવે 3 ક્રમિક એચ પછી શું હશે આઈ જે કે હવે આવશે એલ તો આપણો 22 એલ એ જવાબ સાચો થશે. કેમ તો કે પેલો એક પણ મૂળાક્ષર છોડ્યો નથી પેલી જગ્યાએ જગ્યામાં ક્રમિક લીધી પછી એક મૂળાક્ષર છોડ્યું પછી 2 મૂળાક્ષર છોડે એફ અને જી તો હવે આપણે 3 મૂળાક્ષર છોડવાના થાય ને 3 મૂળાક્ષર છોડીએ એચ પછી ના તો આઈ જે ને કે તો એના પછી આવશે એમ. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો શું કહે છે 2 a 9 b 6 c 13 ખાલી જગ્યા ડી. તો પહેલા આપણે અંક શ્રેણી સોલ્વ કરીશું. કઈ શ્રેણી સોલ્વ કરવાની પહેલી અંક શ્રેણી સોલ્વ કરવાની હંમેશા માટે કેમ કે આપણને ઝડપથી આવે કેમ કે 1 2 હવે કયો અંક આવશે એ આપણે લખવાનો a b c ને d એના પછી જો અહીં લખવાનું હોય તો ઈ થઈ જાય ક્રમશઃ લખેલું પણ આપણે એ લખવાનું નહીં પણ આપણે અંક શ્રેણી શોધવાની છે. તો 2 ની અંદર કેટલા ઉમેરે તો 9 થાય તો કે 7 પ્લસ કરો પહેલા કેટલા પ્લસ કરવાના 7 પ્લસ કરીશું તો 9 થયા. હવે 9 માંથી કેટલા બાદ કરીએ તો 6 મળે તો કે 3 9 માંથી 3 બાદ કરીશું. હવે 13 કરવા માટે તો કે આપણે ફરીથી પ્લસ કરવા પડશે કેટલા તો કે પ્લસ 7 કરીએ કેટલા કરી છે પ્લસ 7 અને 13 માંથી હવે શું કરવાનું તો કે જો અહીં પ્લસ 7 થયા પછી -3 છે તો અહીં પ્લસ 7 છે અહીં -3 થાય 13 માંથી 3 બાદ કરીએ તો આપણો જવાબ 10 આવે. કેટલો 10 જવાબ આવશે. ત્યાર પછી કંઈક કોમ્બિનેશન આપેલું છે લેટર કોમ્બિનેશન કે અક્ષરોનું મિશ્રણ કરેલું અહીં શું કર્યું છે અક્ષરોનું મિશ્રણ કરેલું છે. તો કેવા અક્ષરો તો કે આ પ્રકારની શ્રેણીમાં 2 2 3 3 4 4 5 5 ના જૂથમાં તાર્કિક જૂથ બનાવવામાં આવે છે. કેટલાક મૂળાક્ષરો ખૂટતા હોય છે તે મુજબ ખૂટતા મૂળાક્ષરો ગોઠવવાથી એક ચોક્કસ શ્રેણી બને છે. તો કે આ પ્રકારમાં 2 2 3 3 કે 4 4 ના તાર્કિક જૂથ બનાવવાના હોય છે મૂળાક્ષર બનાવે અને એના ઉપરથી જે ખૂટતા મૂળાક્ષર છે ને એનો આપણે જવાબ લેવાનો. આ દાખલા હંમેશા ઓપ્શન પરથી જ કરવાના. જો કે હું તમને અહીં ઓપ્શન વગર શીખવાડીશ પણ જ્યારે આપણે સોલ્વ પ્રશ્નો કરીશું પરીક્ષામાં પૂછાયેલા ત્યારે ઓપ્શન સાથે મેં લીધેલા છે. તો આમાં આપણે પહેલા સીધા સોલ્વ કરીશું જેથી તમારે જો તમને સોલ્વ કરવામાં તકલીફ પડે આપણે પ્રશ્નોમાં ઓપ્શન પરથી તો આપણે સીધો પણ સોલ્વ કરી શકીએ છીએ. હવે જુઓ આમાં કેટલા 2 વખતે આપ્યા અહીં 3 વખતે આપ્યા અહીં 4 વખત અહીં 4 વખત એ છે. આ શ્રેણીમાં મિત્રો એક નાની અમથી ભૂલ મને લાગી છે. હું એ શ્રેણીને અહીં ફરીથી લખી દઉં. આ શ્રેણીને આપણે લઈએ તો ફરીથી હું શ્રેણી એ લખી દઉં એ બી ખાલી જગ્યા
અહીં લખી દીધું. આવો દાખલો લઈ જાઓ. એ ખાલી જગ્યા એ ખાલી જગ્યા એ ખાલી જગ્યા બી એ તો કે આમાં તમે જુઓ કે પહેલા કેટલી વખત એ આયા તો કે 2 વખત, પછી કેટલી વખત આયા તો કે 3 વખત એ આયા. તો હવે અહીં કેટલી વખત એ આવવા જોઈએ તો કે 4 વખત આવવા જોઈએ. તો કે અહીં પેલો એક તો તમારો જવાબ લખી દો એ. અહીં કેટલો એ ને એ પછી શું આવે છે બી. તો કે જોડકામાં 4 વખત એ પછી બી આવ્યો તો અહીં જોડકામાં 3 વખત પછી પણ બી આવે. અહીં પણ શું આવે બી. કેમ કે 2 વખત એ પછી બી, 3 વખત એ પછી બી, 4 વખત એ પછી બી. તો હવે અહીં કેટલી વખત આવે તો કે 5 વખત. તો કેટલી વખત છે 1 2 3 4 વખત છે તો 5 વખત નો એ ને છઠ્ઠો શું આવશે બી. તો જુઓ અહીં 3 મૂળાક્ષર થયા અને 3 નો જોડકો થયો, આ 4 નો જોડકો થયો, એ કેટલાનો થયો 5 નો, ને હવે આ 6 નો જોડકો થશે. આ રીતે જૂથ બનાવવાના થશે. જો તમને ઓપ્શન ની અંદર આપી દીધું હોય બી બી એ બી ને 5 ખાલી જગ્યાઓ પણ હશે તો પહેલામાં બી મૂકીએ તો એ બી થાય, તો બીજામાં બી મૂકીએ તો એ 3 વખત એ ને પછી બી થાય. તો આ આપણો જવાબ થઈ શકે એ રીતે લખવાનું. ત્યાર પછીનો બીજો, આમાં તમને થોડું મગજ કસવું પડશે, મગજનો ઉપયોગ કરવો પડશે કેમ કે તાર્કિક જૂથ બનાવવાનું છે. એમ તો જો એ બી એ થાય, શું થાય એક તો એ બી એ. અહીં જો બી પછી એ ફરજિયાત છે તો અહીં પણ બી પછી એ ફરજિયાત છે, અને અહીં એ પછી પણ બી ફરજિયાત જ આવે છે કેમ કે અહીં એ પછી બી આવે, અહીં પણ એ પછી બી આવે છે. તો આપણે શરૂઆત એવી કરી કે જેથી એ પછી બી આવે દરેક વખતે. તો અહીં જવાબમાં આપણે પેલો એ લખીએ. જો એ લખ્યો તો એના પછી બી લખવાનો. કેમ? કેમ કે એ પછી બી અહીં આવે છે, અહીં એ પછી બી આવે છે, તો અહીં એ પછી બી થયું. હવે બીજું જોડકું એ પણ થવું જોઈએ તમારે કે બી પછી એ, કઈ બી પછી એ થયો. તો હવે અહીં એ પછી શું આવશે તો કે એ પછી બી, બી પછી એ આવશે. તો અહીં જૂથ કેવું બને એ બી એ બી એ બી એ બી. તો હવે એ પછી બી જવાબ આવશે. તો આનો તમારો જવાબ ઓપ્શનમાં કઈ રીતે લખ્યો છે તો કે એ બી બી એ બી. આ રીતનો જવાબ લખેલો હશે. ઓપ્શન એ બી સી એ ડી માંથી કોઈ પણ એક ઓપ્શનમાં જવાબ લખેલો હોય એ બી બી એ બી તો એ તમારો જવાબ થશે. ત્યાર પછી દાખલો લઈએ એ બી ખાલી જગ્યા બી એ ખાલી જગ્યા એ બી. તો કે આપણે પહેલો જોઈએ એ રીતે જોઈએ તો કે બી પછી 2 વખત એ આવે. કેટલી વખત 2 વખત. અહીં પણ એ પહેલા બી આવે છે, અહીં પણ એ પહેલા બી આવે છે, અને બી પછી ફરજિયાત શું આવે એ. તો બી પછી એ લખ્યો પણ કેટલી વખત આવે છે અહીં તો કે અહીં 2 વખત આવી, બીજી વખત પણ એ લખ્યો. તો હવે અહીં 2 વખત એ થયો, 2 વખત એ છે તો એ પછી શું આવવું જોઈએ બી. તો અહીં બી લખ્યો. હવે બી પછી એ આવે એ, બી પછી બી. તો કે આનો તમારો જવાબ જોડકું કેવું છે આ રીતે જોડકું બને છે એ બી એ બી એ બી એ બી એ. એક આ મેથડ છે કે તમે આ રીતે કરો. એક બીજી પણ મેથડ છે કે આ રીતે પેલા ભાગ પાડી નાખો.
કે આને જોડકાની રીતે જે મેથડ મેં તમને કીધું કે ભાગ પાડો, તો પહેલા અક્ષર ગણવાના. આ રીત નંબર 2 પહેલી કઈ જોઈએ? હવે રીત 2 બીજી રીત પ્રમાણે જોઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આની અંદર કાં તો 3 નું જૂથ પાડો અથવા 4 નું જૂથ પાડો, કોઈ પણ એક જૂથ પાડવાનું. તો કે આપણે પહેલા આમાં 3 નું જૂથ પાડી, નાનું જૂથ હોય તો જવાબ જલ્દી મળે. તો 1 2 ને 3 ખેંચી લો લીધું, પછી 1 2 ને 3 1 2 ને 3 1 2 ને 3. આ રીતે જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. હવે એક રીતે એક આ પણ જોવાનું, આ ખાસ જોવાનું. 3 નું જૂથ આપણે ત્યાં જોવાનું કે બી પછી 2 વખત એ આવવો, બી પછી કેટલી વખત બે આવવો જોઈએ? કે 2 વખત. તો જે જગ્યાએ બી છે ને એના પાછળ 2 વખત એ મૂકી દેવાનું. તો અહીં બી દેખાણો તો 2 વખત એ લખી દો, આ ખાલી જગ્યા પૂરાઈ ગઈ. પછી અહીં બી દેખાય છે તો કે એ મૂકી દો, એક જ ખાલી જગ્યા છે. તો જો હજી બીજી ખાલી જગ્યા હોય તો 2 એ મૂકી દો, પણ ન હોય તો જેટલી વખત લખાય એટલો લખી દો. હવે અહીં 2 ખાલી જગ્યા, તો એ પછી શું આવવું જોઈએ? બી. જો બી લખ્યો તો બી પછી શું હોવો જોઈએ? 2 વખતે. તો અહીં બી લખ્યો એના પછી આ એક વખત છે, એક આ લખેલો કુલ 2 વખત એ થયો. તો કે હા, તો આપણો અહીં જવાબ થયો એ એ બી એ એ એ એ બી એ એ 5 અક્ષરનો જવાબ થયો. ત્યાર પછી હજી બીજી 2 શ્રેણીઓ, જેથી કરીને જેટલી પણ આ દાખલામાં પ્રેક્ટિસ વધારે કરશો એટલો રિઝલ્ટ વધારે મળશે. હવે આને આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 છે. તો કાં તો 5 નું જૂથ પાડો કાં તો 3 નું. 3 5 15 થાય. એટલે કઈ જૂથ પાડીશું? તો આપણે નાનું જૂથ પાડવાનું. તો કે 3 3 એક ઊભી લીટી ખેંચી લો. જ્યાં 3 અક્ષર થતા હોય ત્યાં એક લીટી ખેંચી લો. તો કે 3 3 અક્ષર થઈ ગયા. તો કે હવે જુઓ 2 2 ને જૂથ કઈ જગ્યા પર? એ પછી n આવે, એ પછી n આવે છે. બીજું n પછી m આવે ને m પછી a આવે. તો શું શું થયું? તો કે n પછી m પછી a અને a પછી n આવે. એટલે આ 3 માં જૂથ ચાલવું જોઈએ ને આ 3 3 શરતોનું પાલન થવું જોઈએ. તો કે પેલી ખાલી જગ્યા m આપ્યો, m પછી શું છે? તો કે a. તો અહીં આપણે a લખી દીધું. હવે બીજી શરત જોવાની, m પછી a લખ્યો તો કે હા m પછી a થયો. બીજી શરત શું કે a પછી n થવો જોઈએ. તો હા અહીં a પછી n થાય છે. તો કે હા આ શરતનું પરિપૂર્ણ રીતે પરિપાલન થાય છે. હવે બીજો ફરીથી અહીં n છે તો આપણે a લખ્યો, a પછી n છે. જો અહીં ખાલી જગ્યા એમાં આપણે તકલીફ પડે છોડી દો ત્યારે, પણ અહીં બીજું શું છે? a પછી n આવવું જોઈએ. a પછી n આવી ગયું. અહીં પણ a પછી n લખી દીધું. હવે ખાલી જગ્યા કેટલી બાકી પૂરવાની? 2. તો આમાં જો કયો શબ્દ બન્યો? m તો આ કઈ શ્રેણી બને છે? m દરેક 3 શબ્દો m થવું જોઈએ. તો આમાં કયો અક્ષર ઘટે છે? તો કે m પછી a થયો. હા, તો એની પહેલા m આવી હતી ને, એની પહેલા m થયું. તો અહીં પણ એની પહેલા m આવી શકે. આનો આપણો જવાબ કયો થશે? m. આ જવાબ તમારો a m n n.
ત્યાર પછી બીજી શ્રેણી આપી બી સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા સી સી ડી. આનું પણ 3 નું જૂથ પાડી દઈએ આપણે. ના, એ રીતે 3 નું જૂથ નહીં પાડો, આપણે ગણતરી કરીશું શબ્દની. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો કે કુલ કેટલા શબ્દો? 12. કારણ 4 નું જૂથ, કારણ 3 નું. તો આપણે સરળ કયું રહેશે? 3 નું જૂથ. કે 3 નું જૂથ પાડ્યું હોય 3 નું અહીં 3 નું અહીં. તો આમાં પહેલા બે ભાગમાં કશું ખબર પડતી નહીં, પણ બી પછી સી આવે ને અહીં શું કીધું કે 2 વખત સી હોય તો એના પછી બી થવો જોઈએ. 2 વખત સી હોય એના પછી બી આવે. તો અહીં 1 વખત સી છે તો કે હા, એના પછી સી મૂકીએ તો 2 વખત સી છે, 1 વખત ને 2 વખત, તો પછી બી આવી ગયો તો કે હા સર. તો અહીં પણ બી પછી શું મૂકવાનું? સી. એના પછી 2 વખત સી છે, 2 વખત સી થાય તો શું આવે? બી. અહીં શું લખીશું આપણે? બી. બી સી સી ખાલી જગ્યા બી સી સી ખાલી જગ્યા બી. અહીં આપણે સી શું આમાં નાની કમથી ભૂલ થયેલી છે. હવે આપણે નવો દાખલો જોઈશું કે આ ઉપરની શ્રેણીમાં થોડીક ભૂલ લાગતી હતી એટલે આપણે સુધારી દીધું દાખલો. તો કે આના 3 ભાગ પાડી દઈએ આપણે. કેટલા? 3 ના ભાગ પાડી દીધા તો કે હા. તો જો કે બી પછી સી આપવો જોઈએ. બી પછી કેટલી વાર સી આવે છે? તો કે 2 વખત સી આવે છે. કેટલી વખત? 2 વખત. તો બી પછી 2 વખત સી કરવા માટે શું લખીશું? સી. અહીં પછી બી પછી ખાલી જગ્યા બી પછી સી ફરજિયાત આવે એટલે 2 વખત સી છે. તો હવે અહીં શું થશે? 2 વખત સી. તો કે બી પછી 2 વખત સી, બી પછી 2 વખત સી. તો અહીં તમારો જવાબ કેવો હશે? કે સી 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 સી. 4 વખત સી જે ઓપ્શનમાં હોય એ તમારો જવાબ થશે. અહીં કઈ પેટર્ન રિપીટ થાય છે? તો કે બી પછી 2 વખત સી ની પેટર્ન રિપીટ થાય છે. આની અંદર ફક્ત થોડોક સુધારો કરવાનો હતો એ આપણે કરી દીધો. આ જગ્યાએ ખાલી અહીં સી આવતો, દાખલામાં કંઈક ભૂલ લાગે છે. જો એ જગ્યાએ સી આવતો બદલાઈ દીધો, પણ એ આપણે હવે દાખલો જોવાનો નથી. ત્યાર પછી આગળ વિચિત્ર શ્રેણી. નવો ટોપિક છે વિચિત્ર શ્રેણી. કે આ શ્રેણી વિચિત્ર કેમ મેં કે આમાં તો કે અક્ષરાની શ્રેણી જેવું એનો એવું કંઈ કહેવાય, પણ વિચિત્ર શ્રેણી મેં નામ આપ્યું છે આ શ્રેણી. તો કે આ શ્રેણીની અંદર જ જવાબ આપેલું હોય, ફક્ત તમારે જોવાનો હોય છે કે જવાબ કેટલો થશે. તો કે આમાં 2 પ્રકારના પ્રશ્નો હોય. એક તો કે અંક આધારિત અને બીજો મૂળાક્ષર આધારિત. અંક આધારિત કેવા પ્રશ્નો હશે અને મૂળાક્ષર આધારિત કેવા પ્રશ્નો હશે એ આપણે જોઈશું. તો કે x y x y x y y y x y y y x y x y x y y કરી એક શ્રેણી આપેલી છે. આની અંદર ફક્ત એટલું પૂછ્યું છે કે જોડીમાં x x કેટલી વાર જોડે આવે છે? 2 વખત x આવતી હોય એવી જોડી કેટલી? તો કે આનો જવાબ ક્યાં છે શોધવાનો? તો કે જે અહીં એક્ઝામ્પલ આપેલું છે આની અંદરથી જવાબ શોધવાનો થશે. કઈ જગ્યા છે? તો કે જે આ ઉપર શ્રેણી આપેલી છે જે જગ્યાએ 2 વખત x લખેલા હોય એ આપણે ત્યાં નીચે લીટી કરીશું. અહીં x y x પછી y x પછી y y y x પછી y અહીં નથી, અહીં નથી, અહીં જુઓ x પછી y x y y y x x અહીં કે આયા એક વખત. કેટલી વખત આયા? એક વખત. પછી y y ફરીથી x x 2 વખત આયા. જોડીમાં 2 વાર આયા, અહીં પણ 2 વાર આયા. પછી y x અહીં તમારે આ રકમ પૂરી થઈ ગઈ. તો કેટલી વાર આવે છે? તો કે જવાબમાં તમારે ઓપ્શનની અંદર લખેલ છે જવાબ 2 વાર. ઓપ્શનમાં લખેલ છે
2 3 1 4 આ રીતે 4 ઓપ્શન આપેલા હોય તો જે જગ્યા ઉપર 2 લખેલા હોય એ તમારે જવાબ ટીક કરવાનો થશે. ત્યાર પછી બીજી શ્રેણી જોઈએ. એ બે દાખલા આપણે જોડે લઈ લઈએ છીએ. આ પ્રશ્ન આપણે વાંચતા નથી ત્યારે પણ નીચે શું લખ્યું કે ડી ડી કેટલી વાર જોડે આવે છે. પહેલામાં જે એક્સ એક્સ 2 વાર હતા એ કેટલી વાર જોડે આવે છે એ રીતે અહીં પૂછ્યું છે કે બી બી કેટલી વાર જોડે આવે છે. તો અહીંયા આપણે ગણતરી કરીશું. એ બી આવ્યો અહીં, બી પછી બી છે કે ના, અહીં બી પછી છે બી તો કે હા, અહીં બી પછી એ, અહીં બી પછી એ, બી પછી એ, અહીં ફરી એક વખત આવે બી પછી બી, અહીં એ પછી બી છે, બી પછી એ, બી પછી એ, અહીં એ ને પછી છેલ્લે બી આપેલો હશે. તો અહીં પણ કેટલી વાર તો કે 2 વાર. કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. આ રીતે જો અહીં હજી હું અહીં બી કરું કરી નાખું એની જગ્યાએ તો 3 વખત થાય. પણ આપણે જે પ્રશ્ન આપ્યો એની અંદર 2 વખત બી આવે છે, 2 વાર જોડીમાં. ત્યાર પછી 5 ની કેટલી વાર આગળ પાછળ 7 અંક આવે છે. હવે આ અહીંયા ઉપર તમને આપ્યો છે પ્રશ્ન, આની અંદરથી તમારે શોધવાનું. શું શોધવાનું? કે કેટલી વાર 5 ની આગળ અને પાછળ 7 આવે. જ્યાં જ્યાં 7 આવતા હોય તે 5 ની પેલો 5 નહીં જોવાનું, 5 ની આગળ પણ 7 અને પાછળ પણ 7. એટલે આ શું કહેવા માંગે છે કે 5 ની આગળ 7 અને પાછળ 7 જ્યાં આવું જોડકું બનતું હોય એ આપણે ગણવાના છે. 5 આપણે 5 ની પાછળ 7 છે તો હા પણ આગળ નથી, આ 5 નહીં આવે. પછી 5 અહીં છે, હા આગળ 7 છે, હા પાછળ 7 છે તો કે હા, તો એક આ જોડી બનશે. પછી 5 છે તો કે હા 5 ની આગળ ને પાછળ 7 છે. બીજા અહીં 5 આપે તો એમાં પણ આગળ 7 ને પાછળ 7 આપેલા છે. પછી 6 8 ફરી અહીં 5 આપે એની આગળ પાછળ 7 છે. પછી 5 એની આગળ પાછળ નથી, 5 ને આગળ 8 છે, પાછળ 5 છે, આને ચાલે. પછી 5 એની આગળ પાછળ 7 છે તો એ ગણાશે નહીં. તો હવે કુલ કેટલી વાર થયા તો કે 1 2 3 ને 4. કુલ કેટલી વાર મળે છે? 4. કે 4 વાર મળે છે. 5 ની આગળ 7 હોય અને પાછળ પણ 7 હોય એવા કુલ 4 વખત આપણને મળે છે જોડી. બરાબર? ત્યાર પછી ઉપર બીજી એક પેટર્ન આપેલી છે ફરી છે તો કે 5 ની કેટલી વાર આગળ પાછળ 3 આવે. હવે શું કીધું કે આગળ પાછળ 3 હોવા જોઈએ. 5 ની આગળ ને પાછળ 3 આવતો હોય તો આપણે 5 જોવાના. 5 ની આગળ 3 પાછળ છે તો કે ના આ નહીં આવે. અહીંમાં નથી, અહીં નથી, નથી, અહીં પણ નથી, હા અહીં અહીં પણ નથી, અહીં પણ એક વખત છે, અહીં નથી. તો કે કેટલી વાર મળે છે તો કે 1 વાર. 7 4 5 જે જગ્યાએ 5 હોય એ જગ્યાએ જોવાના. કઈ 5 છે તો કે હા 5 ની આગળ 3 છે તો કે ના કરીને છોડી દેવા. તો એ રીતે આગળનો દાખલો. એ રીતે તમને જે બીજે પણ હશે કે એકી બેકી સંખ્યામાં પણ હોય કે આગળ એકી સંખ્યામાં પાછળ બેકી હોય. હજુ કે ઉપર આપેલ શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષર છે જે બે વખત સળંગમાં આવે છે. હવે અહીં શું છે તો કે એવા કેટલા મૂળાક્ષર છે સળંગમાં બે વખત આવતા હોય. ABCD ના A થી Z સુધીના મૂળાક્ષર લેવાના જે સળંગ બે વખત હોવા જોઈએ. જી પાછળ જી ના, અહીં જી જી છે, પછી H H બે વખત છે, T T છે, R R છે બે વખત, F છે, S છે, G F D G W નથી. ઓકે હવે કેટલા મૂળાક્ષર થયા તો કે 4. કેટલા મૂળાક્ષર થયા? 4 મૂળાક્ષર જે સતત 4 બે વખત આવે છે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ અહીં કે આપેલ શ્રેણીમાં અંક 3 ની આગળ એકી અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને છે.
તો કે આગળ એકી અને પાછળ બેકી સંખ્યા હોવી જોઈએ અને એવી જોડ આપણે બનાવવાની. તો કોને? તો કે અંક 3 ની. તો કે 3 ને જોવાના આપણે. કોને જોઈશું? 3 ની પાછળ બેકી છે, આગળ નથી. તો આ 3 નહીં આવે. 3 અહીં છે તો કે એની આગળ એકી છે, પાછળ બેકી છે. અહીં આગળ બેકી પાછળ એકી, તો આ 3 નહીં આવે. પછી 3 અહીં છે તો અહીં જોડી બને છે એકી બેકી. આ જોડી નહીં બને કેમ કે પાછળ બેકી એકી છે. આપણે આગળ એકી ને પાછળ બેકી. અહીં 1 અને 8 એ બને છે. આમાં 6 અને 7 તો કે આ જોડ પણ બનતી. તો કુલ કેટલી જોડ બને છે? 1 2 ને 3. તો કુલ કેટલી જોડ બનશે? 3 જોડ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં NMMS ની જે પૂછાયેલા પ્રશ્નો એ જોઈશું પાર્ટ નંબર 2 માં.